ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। તેઓને પોતાના મત વિસ્તાર ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે, પરંતુ નર્મદા જિલ્લામાં આજે કલેક્ટર કચેરીએ સંકલન સમિતિની બેઠક હતી ને આ બેઠકમાં તેઓ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પહેલા તો જે કાચના ગ્લાસથી આખો વિવાદ થયો હતો તેમને 2 મહિના કરતાં વધારે સમય જેલમાં જવાનો વારો આવ્યો। તે કાચના ગ્લાસ, પાણીની બોટલ હટાવવા માટે તેમણે ત્યાં અધિકારીઓ છે તેમને રજૂઆત કરી અને કહ્યું કે આવી રીતે જે ઘટનાઓ બને છે તેમાં આ કાચના ગ્લાસના કારણે મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે, તે પ્રકારની તેમણે વાત કરી હતી। ત્યારે આજે સંકલનની જે બેઠક મળી, આ બેઠક દરમિયાન જે આયોજનના જે પ્રશ્ન છે, આયોજનમાં બહારની એજન્સીઓને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેને લઈને ધારાસભ્યએ કેટલાક વિધેયક સવાલો ઉઠાવ્યા છે ને કહ્યું છે કે આ મામલે આજે કલેક્ટર 6 વાગ્યા સુધીમાં તેમના જે સવાલો છે તેમના જવાબ રજૂ કરે। ત્યારે પહેલા તો ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે જે સંકલન સમિતિની બેઠક મળી, આ બેઠક દરમિયાન શું રજૂઆતો કરીને શું વાત કહી તેમને સાંભળો। सीसीटीवी कैमरा चालू જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા। કાલે ઉઠી પાછા એલિગેશન કરશો, પાછા અમારે 3 મહિના વગર જોઈતી જેલ ભોગવવાનો વારો આવશે। કેમ કે આયોજન છે, અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો એટલે એવી સામાન્ય બાબતોમાં પછી ખોટી ફરિયાદ થઈને અમારે વેઠવાનો આવે એટલા માટે બરાબર। એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા, ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખો। નહીં તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તો તમામ લાઈવ ઉતારવાનું પરવાનગી આપણે અપાવી દઈએ। એક માણસ તો ઉતારવા વાળો જોઈશે। કામ તો હું તો હમણાં કાલે જ જેલમાંથી આવ્યો છું, પાછા 3 મહિને 4 મહિને મોકલી આપે તો મારે શું કરવાનું? લોકોના કામ પછી કોણ કરશે? એટલે બધાને આપણા પ્રાયોજના મેડમને કહો લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ, અહીંયા પાણીની બોટલ, ગ્લાસ બાસ કંઈ ના જોઈએ। આ તો પછી પ્રી પ્લાનિંગથી કાલે ઉઠીને પાછા કોઈ મારી હાથે વગર જોઈતી હોધી પાછા મને મોકલી આપે। એટલે તમને પહેલા કહી દઉં છું, એટલે પાછળથી એવું ના થાય કે ધારાસભ્ય અમને જાણ નથી કરી। આ તમને કીધું એટલે તમે જે પણ વિભાગની મીટિંગ છે પ્રાઇવેટના વિભાગની, તમારા લેટરથી જ હું આવ્યો છું, એટલે પાછું કાલે ઉઠીને એવું ના થાય કે આ ઘટના ઘટી એવું। એટલે આ તમને પહેલા જ હું ચોખવટ કરી દઉં છું। જે નર્મદા કલેક્ટર કચેરી ખાતે જે એટીવીટીની બેઠક હતી એમાં શું મુદ્દાઓ પર ચર્ચા થઈ છે? સૌપ્રથમ તો આ મિટિંગમાં આવીને હું કલેક્ટર સાહેબને મળ્યો અને એમને કીધું કે જ્યાં પણ મિટિંગ થાય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ, ક્યાં અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરનારો હોવો જોઈએ। બીજું કે અંદર કોઈ પણ કાચની વસ્તુ હોવી જોઈએ નહીં, કેમ કે આજે 13 કરોડ જેટલા એફઆરએનું આયોજન હતું, 60 કરોડ ગુજરાત પેટર્નના યોજનાનું આયોજન હતું, જેને લઈને અમે બેઠા હતા। પણ આયોજનમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ હતા, એમને મેં રજૂઆત કરી છે। આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બહારની એજન્સીઓ, કોન્ટ્રાક્ટરોના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે। અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી, જેને લઈને અમે આજે કલેક્ટર સાહેબને 6 વાગ્યા સુધીમાં માહિતી આપવાનું સાહેબને કીધું છે। એટલે સાહેબે અમને કીધું કે 6 વાગ્યા સુધીમાં માહિતી આપવાના છે। બીજું કે મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રીશ્રી અને એમની સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની પણ બાહેધરી કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે અમને આપી છે। સર, એ જાણવા મળ્યું છે કે અગાઉ જે ગ્રાન્ટની ફાળવણી ડેડિયાપાડા તાલુકા માટે થઈ હતી એમાંથી વધારે પડતા પૈસાનો ઉપયોગ થયો નથી, એ રીતની વાત છે? હા, અમલીકરણ અધિકારીઓ જેઓ કામ પર ધ્યાન ન આપતા હોવાથી 2023-24, 24-25ની ગ્રાન્ટનું પણ આજે વપરાયેલી પડેલી છે। બીજું કે આજના જે આયોજનમાં પ્રથમ દ્રષ્ટિએ ધ્યાન પર આવેલું છે તે અમલીકરણ અધિકારીઓએ બહારના કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને નજરઅંદાજ કરીને બારોબાર આયોજનો તૈયાર કરી દીધા છે। ગુજરાત પેટર્નનું આયોજન એ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર આપતી હોય અને બિન આદિવાસી એનજીઓ, કોન્ટ્રાક્ટરો આવું બારોબાર આયોજન કરી દેતા હોય એ અમે ક્યારેય ચલાવવાના નથી। સર, અગાઉ આપે કોઈ કામોની માંગણી કરી હોય આપના મત વિસ્તારમાં અને તેનો સમાવેશ ના થયો હોય એવા કોઈ કામો ખરા? હા, અમે અગાઉની મિટિંગમાં ગુજરાત પેટર્નમાં જે માંગણી કરી હતી એમાં થોડા જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા કોન્ટ્રાક્ટરો અને એનજીઓના કામો લઈ લેવામાં આવ્યા છે। ત્યારે આવનારા દિવસોમાં જો કામોનો સમાવેશ નહીં કરવામાં આવશે તો અમારે જ્યાં પણ ધરણા પર બેસવું પડશે, મોરચો લઈને જવું પડશે, કે અમે જઈશું
અમારા લોકોની ગ્રાન્ટને અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈશું. સર, આપે જે માગણી કરી કે સીસીટીવી રેકોર્ડિંગ પણ જોઈએ અને જે કાચની વસ્તુઓ ન હોવી જોઈએ એ પ્રકારની જે તમે વાત મિટિંગ અગાઉ કરી હતી, ત્યારે એના વિશે શું આશ્વાસન મળ્યું છે, શું કાર્યવાહી થઈ? અગાઉ અમે આ જ પ્રકારની એક આયોજનની મિટિંગમાં લેટર મળીએથી બેઠા હતા અને ગયા હતા, અને એ આયોજન દરમિયાન જે ઘટના ઘટી હતી અને અમે 80 દિવસ જેલવાસો ભોગવ્યો છે, ત્યારે આવી જ રીતના મિટિંગો હોય, દરેક સભ્ય દરેક પદાધિકારી પોતપોતાના કામોનો સમાવેશ બાબતે બોલાચાલી કે ઉગ્રતા વધતી હોય છે, ત્યારે જ્યાં પણ આ પ્રકારની મિટિંગ હોય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં વિડીયો રેકોર્ડિંગ કરનાર માહિતી નિયામકના એક અધિકારી અને તમામ મીડિયાવાળાઓ ત્યાં હાજર રહે એ પ્રકારની મેં કલેક્ટર સાહેબને માંગ કરી હતી અને એમણે ત્યાં સીસીટીવી અને એક વિડીયો રેકોર્ડિંગ માટેના વ્યક્તિને ત્યાં મૂક્યા હતા. ઓકે, ધન્યવાદ.